ચાંદીપુરા વાયરસને વધતો અટકાવવા માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા। તો આરોગ્ય મંત્રી દ્વારા ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે એક બેઠક બોલાવવામાં આવી છે। ચાંદીપુરા વાયરસને કેવી રીતે અટકાવી શકાય અને આગામી સમયમાં કેવા પ્રકારના પગલાં લેવા જોઈએ તે મુદ્દે આ બેઠકમાં ચર્ચા। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીપુરા વાયરસનો ખતરો વધી રહ્યો છે। ખાસ કરીને 15 વર્ષથી નાની વયના બાળકોમાં આ જે વાયરસ છે તેનો ખતરો વધારે રહેલો છે। ચાંદીપુરા વાયરસનો કહેર બાળકોમાં વધારે જોવા મળે છે અને બાળકોમાં આ બીમારી ન ફેલાય તે માટે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। આ જે કેસ છે તે આંકડો વધી રહ્યો છે અને તેને લઈને જ હવે આરોગ્ય મંત્રીએ આ બેઠક બોલાવી છે। આ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા, ખાસ કરીને ચાંદીપુરા વાયરસને કેવી રીતે અટકાવી શકાય, આગામી સમયમાં આ વાયરસને અટકાવવા માટે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે અંગે ચર્ચા। જે જિલ્લામાં કેસ આવ્યા ત્યાં પણ સઘન કાર્યવાહીની સૂચના આપી દેવામાં આવી છે। તો ચાંદીપુરા વાયરસને લઈ અને હવે સરકાર એક્શન મોડમાં છે। આરોગ્ય મંત્રીએ ચાંદીપુરા વાયરસને લઈ અને આ બેઠક બોલાવી। બેઠકમાં ચાંદીપુરા વાયરસને કેવી રીતે અટકાવી શકાય તે અંગે ચર્ચા, સાથે જ આગામી સમયમાં આ વાયરસને લઈ અને કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા। તો આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા, ચાંદીપુરા અટકાવવા માટેના પગલાં માટે આ મહત્વની બેઠક, જેમાં આ વાયરસને નાથવા માટેની ચર્ચા કરવામાં આવી। ચાંદીપુરા વાયરસને લઈ અને આ બેઠક અને આ જ મુદ્દે આપણી સાથે સંવાદદાતા મલ્હાર જોડાઈ ગયા છે। મલ્હાર, ચાંદીપુરા વાયરસને અટકાવવા માટે આરોગ્ય મંત્રી દ્વારા એક બેઠક બોલાવવામાં આવી, શું વધુ જાણકારી સામે આવી રહી છે? ચોક્કસ નજર કરીએ તો રાજ્યમાં જે રીતે ચાંદીપુરના કેસોમાં સતત વધારો થયો છે અને બાળકોના મૃત્યુની પણ સંખ્યામાં વધારો થયો છે। ગઈકાલે જે રીતે રાજકોટની અંદર એક બાળકનું ચાંદીપુરા વાયરસના કારણે મોત નીપજ્યું હતું અને તેના બાદ જે છે તે હવે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। આરોગ્ય વિભાગ છેલ્લા એક સપ્તાહથી ચાંદીપુરા વાયરસને લઈને બેઠક કરી રહ્યું છે, પરંતુ ગઈકાલે જે રીતે રાજકોટની અંદર એક બાળકનું ચાંદીપુરા વાયરસથી મોત થયું હતું તેના મામલે જે છે તે આરોગ્ય વિભાગે અત્યારે ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે બોલાવી છે। લગભગ 2 વાગે જે છે તે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે મળનારી છે। બેઠકની અંદર આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ જે છે તે બેઠકની અંદર ઉપસ્થિત રહેશે, સાથોસાથ આરોગ્ય વિભાગના કમિશનર જે છે તેઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહેશે। અત્યારે જે રીતે ચાંદીપુરા વાયરસનો કેસ જોવા મળ્યો છે તેને લઈને જે છે તે સમીક્ષા કરવામાં આવશે। હજુ પણ કેવા પ્રકારની કામગીરી આરોગ્ય વિભાગે કરવી જોઈએ તેને લઈને આ બેઠકની અંદર જે છે તે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવનારી છે। વાત કરીએ તો વર્ષ 2022-23માં પણ લગભગ અંદાજિત 61 જેટલા ગામોની અંદર જે છે તે ચાંદીપુરા વાયરસના કેસ જોવા મળ્યા હતા। અત્યારે તો જૂજ સંખ્યામાં ગામડાઓની અંદર જે છે તે ચાંદીપુરા વાયરસના કેસ ધ્યાનમાં રાખીને પણ 61 જેટલા ગામડાઓની અંદર જે છે તે દવાઓનો છંટકાવ જે છે તે કર્યો છે। એ ઉપરાંત પણ જે જગ્યાએ અત્યારે નવા કેસો સામે ચાંદીપુરાના આવી રહ્યા છે તે જગ્યાએ પણ દવાનો જે છે તે છંટકાવ કરવામાં આવી રહ્યો છે। અત્યારે ઉચ્ચ સ્તરીય બેઠક જે છે તે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળવાની છે, તેમાં મહત્વના સૂચનો અને નિર્ણયો જે છે તે આરોગ્ય વિભાગના કર્મચારીઓને, અધિકારીઓને આપવામાં આવે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। મલ્હાર, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર।